ટંકારાની અંદર આજે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે અને મોટે ભાગે જે રીતે કહી શકાય કે જાજા બધા ટ્રેક્ટરો લઈને ખેડૂતો છે તે અહીં ઉપસ્થિત થયા છે. ત્યાં આપણી સાથે પાલભાઈ છે તે તેમની સાથે જ સીધું વાત કરીએ. પાલભાઈ, શું કહેશો, કઈ રીતનું આયોજન છે અને શું છે આજની સમગ્ર વિગત? પહેલા તો હું BS9 ને અભિનંદન આપું કે વીજ લાઈનોના પ્રશ્ને હંમેશા BS લાઈન ખેડૂતોની સાથે રહ્યું છે. દરેક નાની મોટી વાત હોય તો BS9 અવાજ ઉઠાવ્યો છે. એટલે પહેલા તો ખેડૂતો વતી અભિનંદન આપું છું. મૂળ વાત એ છે કે જામનગર, દ્વારકા અને કચ્છ આ 3 જિલ્લામાં એટલું બધું આવનારા દિવસોમાં વીજળીનું ઉત્પાદન થવાનું છે કે આપણે કલ્પનાય નહીં કરી હોય. ગુજરાતમાં 25-26 હજાર મેગાવોટની ટોટલ જરૂરિયાત છે અને ઉનાળામાં ભર ઉનાળે જ્યારે ફૂલ ગરમી હોય ત્યારે 25,000 મેગાવોટની જરૂરિયાત હોય. એની સામે આ 3 જિલ્લાઓમાં લગભગ 5-7 ગણું ઉત્પાદન વીજળીનું થવાનું છે. અને આ જે વીજળી પેદા થશે, આ ખાનગી કંપનીઓ છેક જમ્મુ કાશ્મીરથી તેલંગાણા સુધીના વચ્ચેના રાજ્યો છે એમાં વીજળી વેચવાની છે. તો એ જે બધી વીજળી અહીંયાથી જશે એ વીજ લાઈનોના માધ્યમથી જશે ને એ વીજ લાઈનોના થાંભલાઓ, તાર અમારા ખેતર ઉપર આવે છે. ભારતના બંધારણમાં અમને ભારતના નાગરિકોને, ખેડૂતોને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને આ અધિકાર મુજબ મારી મિલકતનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની ફરજ છે. તો રાજ્ય સરકારે પોતાની ફરજ નિભાવવાના બદલે ખાનગી કંપનીઓ પાસેથી અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે સરકારમાં બેઠેલા સચિવો, સરકારમાં બેઠેલા મંત્રીઓ ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી હજારો કરોડો રૂપિયાના ખાનગી વીજ લાઈનો પાસેથી હપ્તા લઈ લીધા હોય એવી શંકા છે. અથવા તો સરકારમાં જે પક્ષની સરકાર છે એ ભાજપે હજારો કરોડોનું ચૂંટણી ફંડ લીધું હોય. નહીતર આવું બને જ નહીં કે 2013ના જમીન સંપાદનના કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાનું. એ મુજબ રાજસ્થાન સરકારે SOP કરી દીધી છે. તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? એવી જ રીતે ગુજરાતની અંદર પણ તમે જોશો તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર આ જ એટલે માર્કેટ ભાવના 4 ગણાનો નવસારી કલેક્ટર હુકમ કરે છે. તો સૌરાષ્ટ્રમાં જેટલા કલેક્ટરો છે એ આ હુકમ શું કામ નથી કરતા ભાઈ? એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિસંગતતા, રાજસ્થાન સરકાર ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચે વિસંગતતા. આવું શા માટે? એટલે ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે આ મુખ્ય વાત જે છે એ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભરપેટ હપ્તા લઈ લીધા છે અથવા તો ચૂંટણી ફંડ લઈ લીધું છે. પાલભાઈ, રાજસ્થાન સરકારની વાત આવી છે 2013ની અંદર એને આ વીજ પોલને લઈને રાજસ્થાનમાં જે કાયદો આવ્યો છે એ કાયદાની માંગ ગુજરાતમાં કરવામાં આવી રહી છે. તમને શું લાગે, ગુજરાત સરકારને આ કાયદાને લઈ આવવા માટે કઈ અવગણના પડી રહી છે? શું લાગે તમને? 2013માં જમીન સંપાદનનો કાયદો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આખા ભારત માટે કેન્દ્ર સરકારે કરેલો છે. એના આધારે વીજ લાઈનોને લઈ અને રાજસ્થાન સરકારે SOP ગાઈડલાઈન તૈયાર કરી છે. તો હું એ જ કહું છું કે ગુજરાત સરકાર શું કામ નથી કરતી ભાઈ? બીજું, વિસંગતતા જુઓ. એ કાયદા મુજબ નવસારીના કલેક્ટર હુકમ કરે છે અને અહીંયા મોરબી કલેક્ટર હોય, જામનગર કલેક્ટર હોય, એ 2017 થી 2025ની વચ્ચે જે રાજ્ય સરકારે પરિપત્રો કર્યા છે જંત્રી ભાવવાળા એ મુજબ કરે છે. એટલે આ જે વાત છે એ કાયદાથી ઉપરવટ પરિપત્ર ન હોય પણ તેમ છતાંય આ 8 પાસ બેઠેલા મંત્રીઓ, ખબર નહીં હવે એને શું કેવું મારે, પણ એ લોકોને એટલી ખબર નહીં હોય કે કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો છે, SOP બનાવી છે, રાજસ્થાન સરકારે SOP બનાવી છે, તો ગુજરાત સરકાર શું કામ ના બનાવે? પણ મહત્વની વાત મેં કહ્યું એવી રીતે છે અને અમારી માંગ છે. આ શું કામ જરૂરી છે? આવનારા દિવસોમાં મોરબી જિલ્લાની તો એવી હાલત થવાની છે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા હશે ને તો પતંગ નહીં ઉડાડી શકે એટલા તારને થાંભલા ડોહા નીકળવાના છે અહીંયાથી. મોરબી જિલ્લાને ક્યાંક કરોડિયાના ઝાડા સમાન ગણ્યું છે. કઈ રીતે, શું કહેશો? હું એ તો કહું છું કે દ્વારકામાં વીજળી ઉત્પન્ન થશે, જામનગરમાં ઉત્પન્ન થશે, આ બાજુ કચ્છમાં ઉત્પન્ન થશે. આમ જમ્મુ કાશ્મીરથી તેલંગાણાની વચ્ચે લઈ જવાના છે તો લાઈનો તો અહીંથી જ નીકળવાની, મોરબી જિલ્લામાંથી જ બધી. એટલે હું કહું છું પતંગ નહીં ઉડાડી શકે. પતંગ ઉડાડ્યો, જરાક ઊંચો ચડ્યો, ફુર, તારમાં હલવાઈ ગયો. આ પરિસ્થિતિ થવાની છે. એટલે અને અમારા મિલકત ધારણ કરવાનો અધિકાર છે. રાજકોટમાં BS9ની જે ઓફિસ છે એના ઉપર મોબાઈલ કંપની ટાવર ઊભો કરે તો BS9ને ભાડું આપે છે. રાજકોટમાં જેટલા મોબાઈલ ટાવર ઊભા છે કે જેટલા શહેરોમાં મોબાઈલ ટાવર ઊભા છે એ દરેક બિલ્ડિંગ ધારકને ભાડું આપે છે કારણ કે એ ધંધો કરે છે.
મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કે છે કે બીજાની મિલકત ઉપર તમારે ઉપયોગ કરીને ધંધો કરવો હોય તો વપરાશી હક લેવો પડે. તો આ કંપનીઓ કઈ સેવા તો નથી કરતી. હું BS9 ના માધ્યમથી ગુજરાતના એક ખેડૂતને પૂછ્યા વગર બધા ખેડૂતો વચ્ચે હું બાહેધરી આપું છું. જો આ કંપનીઓ આ બધી જ વીજળી ભારતના નાગરિકોને મફત આપવાની હોય તો અમારા ખેતરમાં વીજળી પર આ લાઈનો આવે છે એનો અમારે 1 રૂપિયો નથી જોતો. પેલા નહીં, મારી વાત હું પૂરી કરી લઉં. પેલા જો આ રાષ્ટ્ર સેવાનું કામ હોય તો આ કંપનીઓએ મફત વીજળી આપવી જોઈએ. જો એ મફત વીજળી આપવા માંગતી હોય તો અમારે એક થાંભલાનું ભાડું નથી જોતું. એ આ અમારા ખેતરમાં અમારી છાતી ઉપર થાંભલો ઊભો કરી અને 25 વર્ષ સુધી ધંધો કરવાની છે. તો એ ધંધો કરે છે, 25 વર્ષ સુધી અમારી છાતી ઉપર થાંભલો ઉભવાનો છે, એનું દર્દ અમારે સહન કરવાનું. આ જમીન છે એ અમારી માં છે અને અમારી માના હૃદયમાં ખીલા નાખે છે આ લોકો. એની સામેની આ લડાઈ છે. આ જમીન માં છે અને એના હૃદયમાં ખીલા દ્રવ્ય છે, એની સામેની લડાઈ છે ને એનું રક્ષણ રાજ્ય સરકારે કરવું જોઈએ. રાજ્ય સરકાર હપ્તા લઈને બેસી ગઈ છે એટલે આજે આ ખેડૂતોએ ટ્રેક્ટરની રેલી કાઢવી પડે છે. પાલભાઈ, આજે આપ કલેક્ટરને રજૂઆત કરવા જાઓ છો ટ્રેક્ટરની રેલી લઈને. આજે જો માંગને સ્વીકારવામાં નહીં આવે કે આગામી દિવસોમાં માંગને સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં શું છે? આ 20 જિલ્લાને લગતો પ્રશ્ન છે, એક જિલ્લાનો પ્રશ્ન નથી. આ 20 જિલ્લાનો પ્રશ્ન છે. અત્યારે અમે સરકારને શાનમાં ઈશારામાં કહેવા જઈએ છીએ કે શાનમાં સમજી જાઓ અને જેવી રીતે રાજસ્થાન સરકારે SOP કરી છે એ મુજબ માર્કેટ ભાવના 4 ગણાની SOP કરો. નંબર 2, મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે કદાચ મંત્રીઓ ભણેલા હશે, સર્ટિફિકેટ હશે તો એ માત્ર કાગળના હશે, ખરેખર નહીં હોય. બાકી આ લોકો CERC માંથી જે લાયસન્સ લે છે લાયસન્સની પ્રક્રિયા જ યોગ્ય રીતે નથી કરતા. CERC ના નોર્મ્સ મુજબ પંજાબ સરકારે, પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે અને ત્યાં રોક લગાવી છે કે CERC ના લાયસન્સ માટેની પ્રક્રિયા જે છે એ તમે ગામ વાઇઝ જાહેરનામું આપ્યું હતું, ખેડૂતના સર્વે નંબર વાઇઝ નથી આપ્યું. તો પંજાબ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે આ જજમેન્ટ સરકારમાં બેઠેલા મંત્રીઓ, સરકારમાં બેઠેલા સચિવો અભ્યાસ કરે અને આ જે લાઈનો અત્યારે CERC ના નોર્મ્સનો ભંગ કરી અને લાયસન્સ લીધું છે આ લાયસન્સ રદ કરે, ફરીથી જાહેરનામું બહાર પાડે જેમાં ખેડૂતના સર્વે નંબર વાઇઝ હોય. આ અમારી માંગ છે. પાલભાઈ, આજની રેલીને લોકો કઈ રીતે જોશે? રાજકીય રેલી છે કે ખેડૂતના આક્રોશની રેલી છે, શું કહેશો? જો જેને રાજકીય રીતે જોવી હોય, મેં અગાઉ કહ્યું છે, આજે કહું છું કે આ લડાઈ અમે 2 મહિનાથી ચાલુ કરી છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નામે. તમે મને પૂછો છો એટલા માટે કારણ કે હું કોંગ્રેસમાં છું, મને ખબર છે તમારો પ્રશ્ન, બરાબર છે. અને હું જાહેરમાં કહું છું કે હું કોંગ્રેસના ઘરે જઈનમો નથી, હું ખેડૂતના ઘરે જઈનમો છું. મારી પહેલી ફરજ કોંગ્રેસ નથી, મારી પહેલી ફરજ ખેડૂત છે. અને જે લોકોને આને રાજકીય સમજવું હોય, કેટલાક લોકો આને રાજકારણ કહે છે, એને હું કહેવા માંગુ છું કે આ લડાઈ ચાલુ કરી એની પહેલા 5 લાખ આપતા હતા ખેડૂતને એક પોલના. અત્યારે એ જ કંપનીઓ 25-25, 30-30 લાખની ઓફર ખેડૂતને સામેથી કરવા માંડી છે. પહેલા આ કંપનીઓ ખેડૂતના ખેતરમાં કોઈ દિવસ જતી નહોતી નિશાની કરવા માટે. અત્યારે આ જાગૃતિના કારણે એ કંપનીઓ અત્યારે નિશાનીઓ કરવા જવા લાગી છે. અગાઉ એક પણ કંપનીએ ખેડૂતને નોટિસ આપી નહોતી. આ જાગૃતિના કારણે કંપનીઓ અત્યારે નોટિસો આપવા લાગી છે. અને વિરોધ પક્ષ તરીકે અમારો આ ધર્મ છે. અને રાજકારણ ના કહેવાય, આને રાજનીતિ કહેવાય. અને 5 લાખેથી 25 લાખ સુધી જો કંપનીઓને આપવા માટે મજબૂર થવું પડે અને આને કોઈ રાજનીતિ સમજતા હોય તો હું રાજનીતિ કરું છું. આ મારો ધર્મ છે અને એ ધર્મ હું નિભાવું છું. પાલભાઈ, આવું આજે રેલી સમાન એક યાત્રા નીકળવાની છે. અગાઉ 3 થી 4 મહિના પહેલા બોટાદમાં જે થયું હતું તેમાં જે આમ આદમી પાર્ટીના નેતા હતા એને કાલે જામીન થયા છે, છૂટા થયા છે, એ તમે કઈ રીતે જોવો છો ને શું કહેશો એને લઈને? હું રાજુભાઈ અને પ્રવીણભાઈ, રમેશભાઈ મેર બધાને અભિનંદન આપું છું. સત્યમેવ જયતે, છેલ્લે તો જીત થઈ. પણ મહત્વની વસ્તુ એ છે કે અમે અત્યારે તમે સાંભળશો, અમે સ્ટેજ ઉપરથી પહેલા ખેડૂતોને સૂચના આપશું કેવી રીતે જવાનું છે. માની લો કે અહીંથી અમને પોલીસ બહાર ન નીકળવા દે તો અમે અહીંયા ઉપવાસમાં બેસી જઈશું. એક પણ ભડકાઉ ભાષણ, ફાડી નાખું ને તોડી નાખું વાળી વાત અમે નહીં કરીએ. અત્યાર સુધીના તમામ આંદોલનોમાં તમે જોયું હશે કે શાંતિપૂર્ણ તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું. પછી સરકાર અને પોલીસ સહકાર આપે તો એ ઠીક,
સહકાર ન આપે તો એ ઠીક, આપણે કાયદાની બહાર જઈને કોઈ કામ નહીં કરવાનું. એટલા માટે નહીં કરવાનું કે એક વખત હું કાયમી કહું છું, મેં તો જાહેરમાં કહેલું છે કે એક વખત ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ને તો આવતા 5 વર્ષ સુધી ખેડૂત આંદોલનમાં આવતા ડરે છે. એટલે ભૂલથી આ તો ન જ થવું જોઈએ. ખેડૂતને આંદોલનમાં આવતા માંડ જાગૃતિ કરીએ, બહાર લઈ આવીએ, અને 1-2 આવા રાતોરાત ચમકવાના અરમાનો સાથે જે પાર્ટીઓ આવી છે એના બળબડાટના કારણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય, 100-150 ખેડૂતો જેલમાં જાય અને બીજી વખત ખેડૂતો ભેગા જ ન થાય, ખેડૂતોમાં ડર ઊભો થાય. સરકાર આ તો કરાવવા માંગે છે, સરકારે આ જ કરાવવું છે. ખેડૂતો ડરી જાય અને ખેડૂતો લડાઈ કરવાના મેદાનમાં ન આવે, આ તો સરકાર કરાવવા માંગે છે. એમ કોઈ દિવસ નહીં થવા દઈએ. ભાઈ, એક છેલ્લો પ્રશ્ન કે તમને લાગે છે કે આ રેલીમાં તમે કીધું છે કે 2 મહિનાથી તમે જે મુહિમ ચલાવો છો તે કંપનીઓ 5 લાખથી 25 લાખ સુધી પહોંચી છે, તે લડાઈમાં તમને લાગે છે કે બોટાદમાં થયેલી લડાઈ બાદ ક્યાંય કડદા બંધ થયા છે કે યાર્ડોના જે રીતે ખેડૂતો છેતરાઈ અને પૈસા જાતા હતા ખેડૂતોને, એ બંધ થયું એવું તમને લાગી રહ્યું છે? જો બોટાદમાં જે ઘટના બની એને રાજકીય સ્વરૂપ અલગ છે, એની વાસ્તવિકતા અલગ છે. એ લડાઈની શરૂઆત 8 તારીખે થઈ. 8 તારીખે કિસાન કોંગ્રેસ અને આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી. કલેક્ટરે સૂચના આપી દીધી કે કડદા બંધ કરો. 9 તારીખે ફરીથી પછી આખી ટીમ આવી, ફરીથી માર્કેટિંગ યાર્ડે ગયા, ત્યારે કિસાન કોંગ્રેસ સાથે હતું. ત્યારેય વાત હતી કે કડદા પ્રથા અમે બંધ કરીએ છીએ. તો વાત અટકી હતી ક્યાં? લેખિત આપો એ વાત ઉપર, લેખિત આપો એ વાત ઉપર. જ્યારે વાત જ આવી ગઈ હતી કે બંધ કરો, તો એ ઓલરેડી લડાઈના કારણે બંધ થઈ ગયું હતું. પછી જ એટલે તો હું કહું છું કે બધી વસ્તુ ખેડૂતોને નથી ખબર હોતી, એ તો જે દેખાય છે એ વેચાય છે એમાં સમજે છે. એટલે આ જે આખો સ્ટન્ટ ઊભો થાય છે અને એમાં ખેડૂતો ભોગ બને છે. આવું અમે નથી કરવા માંગતા. ચોક્કસથી આ હતા પાલભાઈ કે જેમણે કહ્યું છે કે આ જે વીજપોલ પડી રહ્યા છે તે ખરેખર ખેડૂતો છે, તેની ધરતી છે, તે તેની માં છે, તેના છાતી પર છે તે ખીલા ધરબી રહ્યા છે. આ ખરેખર આ યોગ્ય નથી. તેના માટે થઈને આ જે ખેડૂતો છે તે અહીં એકઠા થયા છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે અને જે રીતે ટ્રેક્ટરો લઈ અને પહોંચ્યા છે ટંકારા ખાતે અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપવા માટે જવાનું. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.